આજ તો જેઠાલાલને કહેવાય લાઈવ સાંભળવાના છે. આટલા ટાઈમ છે ટીવીમાં સાંભળ્યા ને આજે લાઈવ પાર્ટી ઉત્સાહથી જમી રહી છે. અમે તો આવી ગયા છે ચોપાટી, પણ હવે સાચા અર્થમાં જમાવટ તો ત્યારે થાય છે કે જેઠાલાલ દિલીપભાઈ જોશીનું આગમન થાય. પ્રોગ્રામની જમાવટ સારી છે. હવે જેઠાભાઈ આવી જાય તો કંઈક જમાવટ સાચા અર્થમાં થાય. હવે ઠંડીમાં કહેવાય કે રા જેઠાભાઈની છે. અરે બેટા ભાઈ ગયા નહીં જોવા દે. ઈશાનભાઈને થોડી થોડી નીંદર તો આવે છે. એ હું સુઈ જાઉં, જેઠાલાલ આવે ત્યારે ઉઠાડજે. હા ભાઈ હા. જેઠાભાઈ આવી તો ગયા છે. સ્ટેજ ઉપર થોડી વારમાં આવશે. એ પેલા પ્રોગ્રામ દેખાડવા લાઇટો બંધ કરી. પછી જોજો આમાં જેઠાભાઈ વયા ન જાય દુકાને. નટુ કાકાનો ફોન ના આવી જાય બાઘાનો. ફાઇનલી આટલી રાહ જોયા પછી દિલીપભાઈ જોશી એટલે કે જેઠાલાલ હવે મંચ પર આવે છે. સૌપ્રથમ તો અહીંયા બધા વડીલ સંતો કે બધાને હું જય સ્વામિનારાયણ કહું છું. ઘરે આવતા રહ્યા ને દિલીપભાઈ જોશી એટલે કે જેઠાલાલને આટલા વર્ષથી આજે ટીવીમાં જોતા અને આજે બહુ થોડાક જ અંતરથી લાઈવ જોવાનો અને સાંભળવાનો મોકો મળ્યો. કહેવાય કે બહુ સરસ અને સરળ વ્યક્તિત્વ. ખૂબ મજા આવી અને લાઈવ સાંભળીને. તો મળીએ કંઈક નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય હિન્દ.